નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકી ભર્યા ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ PM મોદી સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે ધમકી મળી છે। જુદા જુદા ઈમેલ આઈડી ઉપરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરી અને CM ઓફિસને બપોરે 1:11 વાગે, AMC ઓફિસને બપોરે 3:11 વાગે અને RSS કચેરીને સાંજે 5:11 વાગે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે। આ હાઈ એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયા છે। તો ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ ઉપર હાલ પહોંચી અને બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે। દાણાપીઠ ઓફિસમાં 3 બ્લોક આવેલા છે, જેમાં B અને C 2 બ્લોકમાં કોર્પોરેશનના અલગ અલગ વિભાગોની ઓફિસ આવેલી છે। તે તમામ ઓફિસને ખાલી કરાવી અને બિલ્ડિંગ પરિસરમાંથી લોકોને બહાર નીકાળવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં ફૂડ અને જન્મ મરણની કોર્ટ પણ આવેલી છે, જે બિલ્ડિંગને પણ ખાલી કરાવવામાં આવી છે। તો ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સ્થાનિક કારંજ પોલીસની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો। આ સાથે જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સ્નીફર ડોગ્સ અને આધુનિક મેટલ ડિટેક્ટર મશીનોની મદદથી AMC કચેરીના ખૂણે ખૂણામાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો બીજી તરફ સાયબર ક્રાઇમની ટીમ સક્રિય થઈ ગઈ છે અને કારંજ પોલીસ મથકના ID પર ક્યાંથી અને કોના દ્વારા આ ડિજિટલ ધમકી મોકલવામાં આવી છે તેનું IP એડ્રેસ ટ્રેસ કરી અને તપાસ આગળ ધપાવી છે।